મંદિર તમને નથી બદલતું, તમે મંદિરને બદલો છો. પથ્થરોની શું ઓકાત છે, પથ્થરોની શું તાકાત છે કે તે તમને બદલી શકે. અને તેમ છતાં પણ જો તમને ભરોસો હોય, તમને વિશ્વાસ છે કે પથ્થર તમને બદલી શકે છે, તો પછી એક વસ્તુ ચોક્કસ છે કે તમે પથ્થર કરતાં પણ ગયા ગુજર્યા છો. બહુ જબરજસ્ત ગુસ્સો ચડી જાય, ગુસ્સો આવી જાય, ત્યારે તમે મનની સાથે લડો. કોઈ મનુષ્ય સાથે લડવાની કોશિશ કરશો નહીં. અને હા, જ્યારે મુસીબતો આવી જાય ને, તકલીફ આવી જાય, ત્યારે તમે સમયની સાથે લડો. પોતાની જાત સાથે લડવાની કોશિશ કરશો નહીં. દોસ્તો, દુનિયાનો વિકાસ છે ને તે પ્રકૃતિના નિયમોથી થાય છે, નહીં કે કોઈ દેવી દેવતાની શક્તિથી. આપણે ખોટા ભ્રમમાં રહીએ છીએ કે દેવી દેવતાની શક્તિથી આ બધું પરિવર્તન આવે છે, પરંતુ એવું નથી. દુનિયાના જે પણ પ્રકૃતિના જે પણ નિયમો છે તેનાથી જ દુનિયાનો વિકાસ થતો હોય છે. અને હા દોસ્તો, જ્યારે માણસને કોઈ તકલીફ પડે છે ને, માણસની જિંદગીમાં સંકટ આવે છે, ત્યારે તેને માતૃદોષ, પિતૃદોષ, શનિ દોષ અને ન જાણે કેટલાય દોષો યાદ આવે છે, પરંતુ તેને તેના પોતાના દોષો દેખાતા નથી. દોસ્તો, વાત થોડીક સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.